સરહદી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો યેનકેન પ્રકારે તરકીબો અપનાવતા હોય છે, ત્યારે વધુ એક મોડસ ઓપરન્ડીનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે। એલસીબી પાલનપુરે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। તે દરમિયાન એક ટ્રાવેલ્સ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી। ત્યારબાદ પોલીસ કર્મીઓએ તપાસ હાથ ધરતા સ્લીપર કોચની સીટ પરથી મુસાફર નહીં પરંતુ દારૂની 1957 બોટલ મળી આવી હતી। આ જોતા જ ખુદ પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગયેલ। મહત્વનું છે કે પોલીસે ઝડપી પાડેલ આ દારૂની જથ્થાની અંદાજે કિંમત 8,56,000થી વધુની છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે હવે દારૂની બોટલ, લક્ઝરી બસ અને મોબાઈલ સહિત કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ઝડપી પાડેલ દારૂના જથ્થા સાથે રાજસ્થાનના બે કુખ્યાત બુટલેગરો વિક્રમસિંહ પરમાર અને હીરાલાલ વણજારાની ધરપકડ કરી છે। પ્રાથમિક જાણકારી પ્રમાણે આરોપી હીરાલાલ વણજારા અગાઉ અમદાવાદ અને આણંદના 7 જેટલા પ્રોહિબિશનના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું ખુલવા પામ્યું છે।